છમીચા ગામે શિક્ષણ અને સન્માનનો ત્રિવેણી સંગમ વિનામૂલ્યે ચોપડા વિતરણ અને સન્માન સમારોહ ભવ્ય રીતે સંપન્ન. ગઈકાલે છમીચા ગામે શિક્ષણની જ્યોતને વધુ પ્રજ્વલિત કરતો અને ગામના ગૌરવને બિરદાવતો એક ભવ્ય અને પ્રેરણાદાયી વિનામૂલ્યે ચોપડા વિતરણ તથા સન્માન સમારોહ યોજાઈ ગયો. આ પ્રસંગે ગામના તેજસ્વી તાલાઓથી લઈ વય નિવૃત્તિ વડીલો સુધીના તમામ પ્રતિભાઓનું સન્માન કરી સમાજ એકતા અને શિક્ષણનો નોખો સંદેશ આપ્યો. કાર્યક્રમને દીપાવવા માટે સમાજના અગ્રણીઓ અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા, જેમાં શ્રી એચ. સોલંકી, શ્રી નરેન્દ્રભાઈ પરમાર, નવસર્જન ટ્રસ્ટ, શ્રી નટુભાઈ પરમાર, ગામનું ગૌરવ એવા ગૌરીબેન સુરેલા, શ્રી બકુલભાઈ ડોડિયા, ગામના અનમોલ રત્ન અને વણકર સમાજ સમૂહ લગ્ન સમિતિ મહેસાણા અધ્યક્ષ શ્રી હિંમતભાઈ રાઠોડ, ગુરુ બ્રાહ્મણ સમાજના પૂર્વ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ શ્રીમાળી, આ તમામ મહાનુભાવો હાજર રહી સમાજના યુવાનો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું અને પ્રોત્સાહિત કર્યા. આ સમારોહમાં ગામના વિકાસ અને પ્રગતિના પ્રતિક સમાન વ્યક્તિઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું, જેમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ, સરકારી કે ખાનગી ક્ષેત્રે નવી રોજગારી મેળવનાર યુવાનો, પોતાની ફરજમાં પ્રગતિ કરનાર કર્મયોગીઓ, વર્ષોથી સમાજ અને દેશની સેવા કરી નિવૃત્ત થયેલ વડીલોનું સન્માન કરાયું. આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે ગામના શિક્ષક મિત્રોએ દિવસ રાત એક કરી ભારે જહેમત ઉઠાવી શિક્ષક શ્રીઓ ગૌતમભાઈ, કનુભાઈ, જયેશભાઈ અને ગુણવંતભાઈની મહેનત રંગ લાવી. જ્યારે કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શ્રી કેતનભાઈ સોલંકીએ પોતાની આગવી શૈલીમાં કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. આગામી વર્ષના કાર્યક્રમને વધુ ભવ્ય બનાવવા માટે અત્યારથી જ અનેક દાતાઓ ઉદાર હાથે દાનની સરવાણી વહાવી છે. સમાજ તરફથી આવા તમામ દાનવીર દાતાઓનો લાખ લાખ આભાર અને અભિનંદન વ્યક્ત કરવામાં આવ્યો. દરેક ગામના યુવાનોએ પોતાના વતનમાં આવા સુંદર કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ. ગામમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના શિક્ષણમાં મદદરૂપ બની આપણા સમાજમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી એ જ સાચી દેશ અને સમાજ સેવા છે. છમીચા ગામના યુવાનોએ લીધેલો આ નીડર વળાંક સમગ્ર પંથક માટે પ્રેરણારૂપ બનશે તેવું નરેન્દ્રભાઈ પરમારે નવસર્જન ટ્રસ્ટ દ્વારા જણાવ્યું. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે એવા પ્રવીણભાઈ કાંકરેજ.